ઓ બાપરે હવે આ ભાઈનો મેમો આવવાનો છે. તો કેમ છો બધા મજામાં જ હશો. અને આજે છે 31st અને હું અત્યારે મારી જસ્ટ જોબ કમ્પ્લીટ કરીને જઉં છું તમને 31સ્ટની નાઇટ બતાવવા માટે. અને વર્લ્ડમાં સૌથી વાયલેન્સ એટલે ન્યૂઝીલેન્ડમાં 31સ્ટના દિવસે હોય છે. અને અહીંયાની ગવર્મેન્ટ છે ને 31સ્ટના જે ફાયરવર્ક્સ છે ને એ બંધ કરવા માટે માગે છે, કેમ કે અહીંયા છે ને સૌથી વધારે વાયલેન્સ થાય છે 31સ્ટની નાઇટ પર. તો તમે અત્યારે જુઓ, હું સીધો ત્યાં પહોંચી જાઉં અને તમને બતાવું. આજના વિડીયોમાં તમને ઘણી બધી સારી વસ્તુ બી જોવા મળશે અને ઘણી બધી ખરાબ વસ્તુ બી તમને ન્યૂઝીલેન્ડની જોવા માટે મળશે. તો આ વિડીયો જરૂરથી દેખજો. અમે લોકો આવી ગયા છે 31સ્ટના ફાયરવર્ક્સ જોવા માટે. અત્યારે 15 મિનિટમાં અહીંયા ફાયરવર્ક સ્ટાર્ટ થશે. તમને બી હું અત્યારે બતાવું. જો અત્યારે આકાશમાં ફટાકડા ફૂટતા હતા, તો આ ભાઈ હવે છે ને રોડ ઉપર ફટાકડા ફોડે છે.
ફટાકડા ફોડ્યા પછી પોલીસ વાળા ફટાકડા ફોડવાના છે હવે. એક નંબર ભાઈ, पर्ची कटेगी. હવે આ ભાઈનો મેમો આવવાનો છે. ફટાકડા ફોડી લીધા જમીન ઉપર અને આકાશ પર. આ બે પોલીસ વાળાએ છે ને ન્યુ યર ઉજવી દીધું છે આ લોકોનું. જો પેલી બાજુ બી આ ન્યુ યર થઈ ગયું. હા કે ન્યુ યર ઉજવી નાખ્યું. આ ભાઈને છે ને વોર્નિંગ મળી હતી તો બી એને છે ને પાછો અવાજ કર્યો. આફ્ટર વોર્નિંગ એને બીજી વાર એવું કર્યું. જો ભાઈ આ બે ગાડીવાળાની છે ને બહુ ગંદી હાલત થવા બેઠી છે, કેમ કે આ લોકોને એટલી બધી વોર્નિંગ મળ્યા પછી બી એ લોકો એ નથી કરતા. હવે પોલીસવાળા કંઈ બહુ મોટું એ કરે છે એ લોકો પર. તો અત્યારે હું છે ને વાયકે માટે એટલે બ્રિટો માટે આવી ગયો છું, જ્યાં મેં મહિના પહેલાં આવીને મારો વિડીયો બનાવ્યો હતો. તો આ છે $1.3 મિલિયન ક્રિસમસ ટ્રી. એટલે આપણા ઇન્ડિયાના 6 થી 6.5 કરોડ રૂપિયાનું ટ્રી છે. આજે 31st પૂરી થઈ એટલે હવે કાલે છે ને આ અહીંયાથી હટી જશે. તો આજનો છેલ્લો દિવસ છે આ ટ્રીનો. હવે કાલથી તમને આ અહીંયા જોવા નહીં મળે. અને અત્યારે તમે જોયું પેલા પોલીસવાળાએ જે કેટલા હવે પેલા લોકોને સજા આપશે ને પકડ્યા છે. હવે કંઈ નહીં, આગળ એવું સારું જોવા જેવું હશે તો તમને હું જરૂરથી બતાવીશ. અને અત્યારે છે ને વાગ્યા છે 12:30. અમને લોકોને ઘરે પહોંચતા 3:30-4 વાગી જશે, કેમ કે અહીંયા એટલો બધો ટ્રાફિક છે. કેમ કે અહીંયા એવું છે કે ન્યુઝીલેન્ડમાં છે ને પબ્લિક બહુ ઓછી છે, પણ આવું કંઈક હોય ને ત્યારે બધી પબ્લિક એકદમ ભેગી થઈ જાય. એટલે અત્યારે અમે લોકોએ જસ્ટ ખાલી જોયું ને લોકેશનમાં તો અમારા ઘરે પહોંચવાનો ટાઈમ 4 વાગ્યાનો બતાડે છે. ગાડી લઈને એટલો બધો અહીંયા ટ્રાફિક થઈ ગયો છે. અને હું અત્યારે ડાયરેક્ટ જોબ પરથી આવી ગયેલો તમને અહીંયાનું ન્યૂ યર બતાવવા માટે. તો હવે કંઈ નહીં, જો અહીંયા બીજું સારું જોવા જેવું હશે તો તમને બતાવું છું. બાકી જો મેં અત્યારે ત્યાં જોબની ટી-શર્ટ પહેરીને જ આવ્યો છું. કંઈ નહીં, હવે આગળ સારું એવું જોવા જેવું હશે તો તમને બતાવું. જુઓ તમે ખાલી બસમાં બેસવા માટે કેટલી ભીડ થઈ છે. જુઓ તો ખરી, લોકો લાઈનોમાં ઊભા છે. આજે ન્યુઝીલેન્ડની હાલત તમે જુઓ. આ જો એકડી લડવડ થઈ ગઈ, મારી થઈ ગઈ. ઓ બાપરે, લેડીઝો લડી. તો જુઓ તમે, જો અહીંયા આગળ આને કશું થયું છે, એમ્બ્યુલન્સ બી આવી ગઈ છે. અને હા ભાઈ ઉલટી કરી નાખી જ કદાચ. ના કોઈક લેડીઝ છે. જો તરત એમ્બ્યુલન્સ બી આવી ગઈ. અમે લોકો હવે ફાયરવર્ક્સ ને બધું પતાવીને સ્કાય સિટી આવી ગયા છે. એટલે અહીંયા કસીનો છે. હવે અમે લોકો કસીનોની અંદર છે ને ગાડી પાર્ક કરીને આવ્યા હતા. તો હવે નીચે પાર્કિંગમાં જઈએ છીએ અને ઘરે જઈએ છીએ. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.